તમારો પરિચય આપજો. હું નિમેશ પટેલ, ડુંગરા ગામથી, તાલુકો કામરેજ, ડિસ્ટ્રિક્ટ સુરત. હા, તમે પપૈયાની વાવણી ક્યારે કરેલી? જૂનમાં. કઈ જૂન 2000? જૂન 2023. 2023માં. કેટલા વીઘામાં છે આમ? 2 વીઘામાં છે અને 2000 પ્લાન્ટ વાવ્યા છે. તો તમને અનુપાનમાં જે ફાયદો થયો એ બાબત વિશે જાણવું છે. તો તમને શું અનુપાનનો ફાયદો થયો તમને? એમાં મારે એમાં શું થયું હતું કે મેં બીજા જે પ્લોટમાં, બાજુના પ્લોટમાં ગ્લાયફોસેટનો યુઝ કર્યો હતો, ગ્લાયફોસેટ ને સુમીમેક્સ. એના યુઝથી એ જે એનો સ્પ્રે મારે કરવાનો હતો, એ સ્પ્રે પછી બધો મારે પપૈયા પર આવી ગયો પવનથી. અને એ પછી મારા પપૈયાના પ્લાન્ટ ડેમેજ વધારે થઈ ગયા હતા. અને ત્યાર પછી મેં અનુપાનનો યુઝ કર્યો. હવે એમાં એક દિવસ છોડીને સ્પ્રેમાં અનુપાન અને અનુપાન આરનો ઉપયોગ કર્યો અને એનાથી મને ખૂબ ઘણું સારું રિઝલ્ટ દેખાય છે કે એના નવા પાન જે છે એ એકદમ ઓકે આવવા માંડ્યા છે. હવે એમાં ફ્લાવરિંગ પણ ઓકે થઈ ગયું છે અને અનુપાનથી રિઝલ્ટ પણ સારું છે. તમને આને અનુપાન છાંટ્યું એ જે પ્રોબ્લેમ તમારો આવ્યો, નિંદામણની છંટકાવ તમારા પપૈયા પર થયો, તો એ બાબત એના માટે કોઈ સોલ્યુશન તમારી પાસે હતું ખરું છોડને જીવડાવવા માટે? તે ટાઈમે મારી પાસે કંઈ હતું નહીં અને મેં આગળ બીજા પ્રયોગ કરેલા. તે બીજા પ્લોટમાં મારે થયેલું પણ એનો સોલ્યુશન પણ મને અનુપાનથી જ આવ્યો છે. અનુપાન સિવાય બીજો કોઈ સોલ્યુશન તમે કીડમાં પણ તમારે કઈ પ્રોબ્લેમ થયો હતો? કીડમાં પણ તમારે પ્રોબ્લેમ થયો? પપૈયા હતા એમાં પણ એ ગયા વર્ષે તમારે થયો હતો? મારે એ પ્રોબ્લેમ આવેલો હતો અને અનુપાનથી સોલ્યુશન મળ્યું? સોલ્યુશન આવી ગયું. બરાબર છે. તો અનુપાન વિશે ભલામણ છે, તમે કહેજો ખેડૂત મિત્રોને શું કરવું જોઈએ કે કેમનું છે એનું? અનુપાન એ આપણે તકલીફ આવે ત્યારે તો યુઝ કરતા જ છે, પણ એની સાથે સાથે સારા ઉત્પાદન માટે પણ એનો યુઝ કરી શકીએ કે એનું છોડનો ગ્રોથ, વિકાસ ને એ બધું ઓકે આવવા માંડે, ફ્લાવરિંગ ને એ બધું કમ્પ્લીટ આવી જાય, એ માટે પણ એનો યુઝ કરી શકીએ આપણે. ઓકે, થેન્ક યુ.